આગામી દિવસોમાં લોકો યુદ્ધથી નહીં પણ ઝેરી તત્વોથી મરવાના છે. મને એવું લાગે છે કે આવતા 20 વર્ષમાં આપણી સમાજ વ્યવસ્થા એવી નાજુક સ્થિતિમાં આવી જાય કે એને બચવા માટેનો કોઈ રસ્તો નહીં હોય. તમે જોવો અટાણે ઠેર ઠેકાણે ડુપ્લિકેટ પનીર પકડાય, ડુપ્લિકેટ દૂધ પકડાય, ડુપ્લિકેટ ઘી પકડાય. મારું સરકારને એક વિનમ્ર નિવેદન છે કે ડુપ્લિકેટ ફૂડની વસ્તુ પકડાય ને એની ઉપર રાષ્ટ્રદ્રોહનો ગુનો લાગવો જોઈએ. તો તમારા બાળકોના હિત માટે, તમારા પરિવારના હિત માટે એક ગાય જરૂર પાડજો. જય ગૌ માતા, વંદે ગૌ માતરમ. મિત્રો, ગાય ગામડું ને ખેતી, ગાય ગામડું ની ખેતી એક એવો વિષય છે કે આખા સમાજની માનવ સભ્યતાની જરૂરિયાત છે. એવા જ અમારા મિત્રો આજે અમરેલી થી પધાર્યા છે. શું નામ ભાઈ તમારું? મારું નામ ડોક્ટર હાર્દિકભાઈ દવે. હું અમરેલી જિલ્લા હિપસમેન નો પ્રમુખ છું, પત્રકાર સંઘનો. અને મારી સાથે અમારા મિત્ર શ્રી જગદીશભાઈ, જે રામ એન્ટરપ્રાઇઝ અને અવધ હોટલના સંચાલક છે, અને તેમના રિલેટિવ છે ગોંડલથી, તે વધાર્યા છે, મનસુખભાઈ રૂપારી. અને તેમના પ્રયાસો અને તેમની કોઠાસૂઝ જોઈ અને આજે અમને લોકોને સંદેશ આપવાનું મન થયું છે કે લોકો ગૌ પાલન તરફ વળે. આગામી દિવસોમાં લોકો યુદ્ધથી નહીં પણ ઝેરી તત્વોથી મરવાના છે, એવા અનુસાર અત્યારથી આવી રહ્યા છે. પંજાબની જેમ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેન્સરના દર્દીઓ વધી રહ્યા છે, લોકોને ફર્ટિલિટીની તકલીફ છે. ત્યારે લોકો શ્રી રમેશભાઈની ગૌશાળાથી પ્રેરણા લઈ અને ગામે ગામ ગ્રુપ વાઇઝ ગૌ સંવર્ધન અને તેનાથી થતી લાભની ઉપર આવે અને વધુમાં વધુ લોકોને ગૌ સેવા માટે પ્રેરે તેવી અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મિત્રો, આપણો સમાજ છે ને, એને બંદૂકથી મારવાની જરૂર નહીં પડે. સમાજની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે, એક તો આપણે એક એક સંતાન કરીએ. હવે ઈ પાછા એટલા બધા ભણી લે કે તો હવે એમ કે આપણે મેરેજ શું કરીએ, મેરેજ વગેરે જ બધું હાલે છે, તો પછી મેરેજ કરવાની જરૂર નથી. એટલે તમે સમજી ગયા. પછી એમાંથી નહીં 20% મેરેજ નથી કરતા, પછી 20% મેરેજ કરે, એમાંથી પાછા 20% એવા હોય કે આપણે છોકરા નથી કરવા. હવે વાહે વૈધા 30%. ઈ 30% માંથી 20% એવી બીમારીમાં હોય કે એની પીસીઓડી હોય કે કમ્પાઉન્ડ ડાઉન હોય કે સેક્સ્યુઅલ ડિસઓર્ડર હોય કે પ્રોબ્લેમ હોય. હવે એમાંથી વાહે વૈધા 10%. એટલે મને એવું લાગે છે કે આવતા 20 વર્ષમાં આપણી સમાજ વ્યવસ્થા એવી નાજુક સ્થિતિમાં આવી જાય કે એને બચવા માટેનો કોઈ રસ્તો નહીં હોય. એટલે ગાય ગામડું અને ખેતી, તમે જોવો અટાણે ઠેર ઠેકાણે ડુપ્લિકેટ પનીર પકડાય, ડુપ્લિકેટ દૂધ પકડાય, ડુપ્લિકેટ ઘી પકડાય. મારું સરકારને એક વિનમ્ર નિવેદન છે કે ડુપ્લિકેટ ફૂડની વસ્તુ પકડાય ને એની ઉપર રાષ્ટ્રદ્રોહનો ગુનો લાગવો જોઈએ. કારણ કે નાના બાળકો, સગર્ભા બહેનો, દીકરીઓ અને બીમાર લોકો આનો ઉપયોગ કરતા હોય, દૂધનો ને એવી વસ્તુનો, અને એમાં તમે કેમિકલથી બનાવીને આપો, એના લીવર, કિડની, ફેફસા, હાર્ટ, આની ઉપર એટલો અત્યાચાર. એમ કહેવાય કે આના કરતા તો એક આતંકવાદી હારો કે જે બંદૂકથી તો મારે, આ લોકો છેતરીને મારે, ચીટિંગ કરીને મારે. એટલે આતંકવાદના લેવલમાં જ આનો ગુનો લાગવો જોઈએ. એવું જો કોઈને હૃદયમાં વાત પૂજે તો મારી વિનંતી છે. અને આ પરિસ્થિતિ જો આવીને આવી મિલાવટખોરીની હાલી તો માનવતાના નૈતિક મૂલ્યોનું પતન થઈ જશે અને કોઈની વિશ્વસનીયતા નહીં રહે અને માણસ પોતે જ ખતમ થઈ જશે. આ કેમિકલ યુક્ત ખાવાનું, પ્રિઝર્વેટિવ, ફ્રેગ્રન્સ, ફ્લેવર, કલર, આનું કઈ લિમિટ નથી. એટલે જો માણસે સુખી થવું હોય, જો પોતાના પરિવાર અને બાળકોની ચિંતા કરવી હોય, તો ગાય ગામડું ને ખેતી સાથે જોડાવવું પડશે. આ મારા મિત્ર ઉદ્યોગપતિ હોવા, તમે ગાયો કેટલી રાખો છો ભાઈ? 12 ગાયો રાખો છો ને તમે? આની સાથે આનામાં જોડાયેલા છો ને આ ભાઈ તમે સંભાળો છો. એટલે યુનિટીના રૂપમાં ગાય ગામડું ને ખેતી સાથે જોડાઈ અને પોતાના પરિવારને શુદ્ધ આહાર, દૂધ, ઘી, દહીં કેમ મળે એવા પ્રયાસો કરે. અને આપને પણ ભગવાને સુખ સંપત્તિ અને એટલી સમૃદ્ધિ દીધી હોય કે તમે એક ગાયને ઘરમાં પાડી શકો, તો તમારા બાળકોના હિત માટે, તમારા પરિવારના હિત માટે એક ગાય જરૂર પાડજો. અને એવું ન કરી શકો તો કોઈ ફેમિલીમાં આવું યુનિટી બનાવી
અને એમાં તમે ગોપાલન કરો અને એના ઘી દૂધ તમારા ઘરમાં આવે એવો પ્રયાસ કરવો એ તમારું પહેલી ફરજ છે એવું કહી શકાય. જય ગો માતા, વંદે ગો માતરમ.